અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન ક્વિન્સી આદમ 80 વર્ષની ઉંમરના થયા તે વખતની આ વાત છે. એક વખતે રસ્તામાં જતાં તેમના એક જૂના મિત્ર મળ્યા. મિત્રએ તેમને પૂછ્યું, સવારની સલામ, અને આજે જ્હોન ક્વિન્સી આદમ કેમ છે? એક્સ પ્રેસિડેન્ટે ઉત્તરમાં કહ્યું, તમારો આભાર. જ્હોન ક્વિન્સી આદમ પોતે ખૂબ મજામાં છે, પણ જે ઘરમાં એ રહે છે એ ઘર ઘણું જૂનું અને ખખડી ગયેલું છે. એની હાલત ગંભીર જેવી થઈ ગઈ છે. પાયામાંથી હાલવા લાગ્યું છે. સમય અને વાતાવરણે તેના ઉપર અસર કરી છે. એનું છાપરું તૂટવા જેવું થઈ ગયું છે. તેની દિવાલોમાં ઠેર ઠેર તિરાડો પડી છે. હવે આ ઘર રહેવા જેવું રહ્યું નથી અને મને લાગે છે કે હવે જ્હોન ક્વિન્સી આદમે તેનું રહેઠાણ બદલવું જોઈએ. પણ હા, જ્હોન ક્વિન્સી આદમ પોતે ખૂબ મજામાં છે. આમાં જ્હોન ક્વિન્સી આદમનો ઈશ્વર પ્રત્યેનો ભરપૂર વિશ્વાસ, મરણ પ્રત્યેના ઉમદા વિચારો અને ખ્યાલ અને જીવનના દરેક પ્રસંગોમાં ખુશ મિજાજમાં રહેવાનો સ્વભાવ જણાઈ આવે છે. હવે તે જૂના રહેઠાણને એટલે કે શરીરને બદલવા માટે તૈયાર છે. મરણ એટલે રહેઠાણ બદલવાની પ્રક્રિયા. મરણ એટલે પૃથ્વી અને સ્વર્ગની મુલાકાતનું કેન્દ્રબિંદુ. મરણ એટલે પિતાના ઘરની બીજી રૂમમાં જવાનો દરવાજો. શું આપણે આપણા જીવન પ્રભુ પિતાને સોંપ્યા છે? જીવન પિતાને સોંપવું એટલે પ્રભુ આપણા અંગત તારનાર છે એમ સ્વીકારવું. જો હા, તો પ્રભુ પિતાના ઘરનો દરવાજો આપણે માટે ખુલ્લો છે. પ્રભુનું વચન આપણને કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.